ભરૂચ નગરપાલિકાના વર્ષ 2025-26ના વાર્ષિક હિસાબોને લઈને શહેરનું રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસે પાલિકાના હિસાબોમાં પારદર્શિતાનો અભાવ હોવાનો આક્ષેપ કરતા સત્તાધારી પક્ષ અને પાલિકા તંત્રને ઘેરવાનો પ્રયાસ કર્યો છે। બીજી તરફ પાલિકાના ચીફ ઓફિસરે કોંગ્રેસના તમામ આક્ષેપોને નકારી કાઢતા નિયમો મુજબ જ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું છે। કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોએ પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે 17 જુલાઈએ યોજાયેલી સામાન્ય સભામાં વાર્ષિક હિસાબો અંગે ચર્ચા કરવા અને પુરાવા રજૂ કરવાની માંગ કરવામાં આવી હતી। જો કે સત્તાધારી પક્ષે હોબાળો મચાવી ચર્ચા અને મતદાન વગર જ સભા પૂર્ણ કરી દેવામાં આવી હતી। કોંગ્રેસનું કહેવું છે કે ચૂંટાયેલા સભ્યોને હિસાબોની માહિતી મેળવવાનો કાયદેસર અધિકાર હોવા છતાં માહિતી આપવા માટે અંદાજે ₹70,000ની ફી માંગવામાં આવી હતી, જે ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની જોગવાઈઓની વિરુદ્ધ છે। કોંગ્રેસે વર્ષ 2025-26ના હિસાબો અંગે ફરીથી ખાસ સામાન્ય સભા બોલાવી ચર્ચા અને મતદાન બાદ મંજૂરી આપવામાં આવે, માંગવામાં આવેલી માહિતી વિનામૂલ્યે આપવામાં આવે તેમજ સમગ્ર મામલે રાજ્ય સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે। સાથે જ ચેતવણી આપી છે કે આગામી 7 દિવસમાં માંગણીઓનો સ્વીકાર નહીં થાય તો ઉગ્ર આંદોલન અને કાયદાકીય લડત શરૂ કરવામાં આવશે। જ્યારે બીજી તરફ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે કોંગ્રેસના સભ્ય દ્વારા વર્ષ દરમિયાન થયેલા કામો, ટેન્ડરની નકલ સહિત 40,000થી વધુ પાનાની માહિતી માંગવામાં આવી હતી। આટલી મોટી સંખ્યામાં ઝેરોક્સની નકલો આપવા માટેનો ખર્ચ નિયમ મુજબ વસૂલવાનો પત્ર આપવામાં આવ્યો હતો। જો આ ખર્ચ પાલિકા ભોગવે તો જાહેર નાણાં પર બિનજરૂરી બોજ પડે, તેથી નિયમ અનુસાર જ કાર્યવાહી કરવામાં આવી હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું હતું। હવે કોંગ્રેસના આક્ષેપો અને પાલિકા તંત્રના ખુલાસા વચ્ચે વાર્ષિક હિસાબોનો મુદ્દો રાજકીય વિવાદનું કેન્દ્ર બન્યો છે। આગામી દિવસોમાં પાલિકા આ મુદ્દે શું નિર્ણય લે છે અને કોંગ્રેસ પોતાની ચેતવણી મુજબ આંદોલનનો માર્ગ અપનાવે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે। રિપોર્ટર સરફરાજ પઠાણ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। મહેન્દ્રભાઈ કંસારા એવા મોટા તજજ્ઞો પણ આવી ગયા છે, પણ આ પહેલી વખત એવો બનાવ બન્યો। કાયદામાં એવી જોગવાઈ છે કે તમારો મિનિટ બહાર પાડો, તમે એજન્ડા બહાર પાડો તે પહેલા તમામ ફાઇલો તમારે સેક્રેટરીમાં મૂકવી પડે। તે ફાઇલો 7 દિવસની જોગવાઈ હોય, તે ફાઇલો તમારે બોર્ડમાં મૂકવી પડે કે બોર્ડમાં જે તે વ્યક્તિ પ્રશ્ન પૂછે તો હાજર જવાબ ઓડિટર ફાઇલ બનાવે। કાયદામાં એવી જોગવાઈ મનસ્વી રીતે આ એમનું કાળું છુપાવવા માટે ખાસ કરીને આ તમામ જવાબદારી ચીફ ઓફિસરની બને। અમે અહીંના ટ્રસ્ટી ભરૂચ શહેરના લોકોએ વિવિધ વિસ્તારમાંથી ચૂંટીને મોકલેલા છે। એનું કારણ કે લાઇટ વેરો, સફાઈ વેરો, હાઉસ ટેક્સ નો હિસાબ તમે વ્યવસ્થિત માંગો, અમારા વિસ્તારના કામ થાય તેના માટે મોકલેલા છે। જાણે આ પોતાની સ્વરોજગાર યોજના હોય તેવું વર્તન કરીને, મનસ્વી રીતે વર્તન કરીને, પેલા દલાલ તલવાડી વાર્તા હતી, રીંગણા લો બેચા તે લોણે 10-12 એ પ્રમાણેનું વર્તન કરેલું છે ને ફક્ત 15 જ મિનિટની અંદર સર્વાનુમતે, પહેલા કહેતા કે સર્વાનુમતે પાસ। અમારી પાસે કોઈ વોટિંગ નથી થઈ લીધું તો નથી, કોઈ ભાજપના સભ્યોએ વોટિંગ આપ્યું। વન સાઇડ બોર્ડ પૂરું કરી ને રાષ્ટ્રગીતનું અપમાન કરી અને જે ઊભા થઈ ગયા માટેની ફાઇલો ચકાસવા ગયા। સ્વાભાવિક છે કે સામાન્ય સભાની મીટિંગ હોય અને મીટિંગના અંદર જે એજન્ડામાં મુદ્દા શાસક પક્ષે લીધા હોય તો ઠરાવ કરતા પહેલા તમામ ફાઇલ ચકાસવાનો નગરપાલિકાના દરેક સભ્યનો અધિકાર હોય છે। એ અધિકારથી જ અમે સેક્રેટરીની ઓફિસમાં ફાઇલ જોવા ગયા, પરંતુ પહેલા તો એ ફાઇલો ટેબલ પર ન હતી। 30 મિનિટથી વધુ સમય અમે ત્યાં બેઠા, થોડો આક્રોશ કાઢ્યો અમે। એના પછી ફાઇલો નગરપાલિકાના પ્રમુખની કેબિનમાંથી સેક્રેટરીની કેબિનમાં આવી। અમે વિપક્ષના તમામ સભ્યો, 10 સભ્યો અમારા ત્યાં એક મુદ્દાના ઉપર ચર્ચા કરી, ફાઇલો જોઈ। એમાં ઘણા બધા મુદ્દા હતા જેના પર જે વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચીફ ઓફિસર દ્વારા 70,000ની માંગણી કરવામાં આવી છે હિસાબ કિતાબની માંગણી સામે। તે 70,000 જે માંગણી કરી છે કાયદા પ્રમાણે શું છે અને શું રિયાલિટી છે એ વસ્તુ? આમાં વોર્ડ નંબર 1ના અમારા સભ્ય
શ્રી દ્વારા ગયા વર્ષની અંદર આખા વર્ષ દરમિયાન નગરપાલિકામાં જે કંઈ ખર્ચા પડ્યા છે અથવા તો જે કોઈ બિલો પડ્યા છે એ તમામ બિલોના કાગળો, એને લગતા ટેન્ડરો, જે ચેક આપેલા એ ચેકની નકલો, લગભગ જે છે ગયા વર્ષનું આખું રેકર્ડ મારે આપવું પડે એટલી નકલોની એમણે માગણી કરી છે. અંદાજ અમારા કાઢતા લગભગ 35,000 થી 40,000 જેટલા પાના એના થાય છે, એનાથી ઉપર થાય છે પાના. એટલે એમાં અમારા એક્ટમાં અથવા અમારા નિયમોમાં એવી કોઈ જોગવાઈ નથી કે આટલી મોટી સંખ્યાની અંદર એમને અમારે નકલો ફ્રીમાં આપી દેવી એમ. એટલા માટે એમની પાસે ઝેરોક્સ ખર્ચ પેટે જે છે નગરપાલિકાએ એમને લખાણ કરીને લેટર આપ્યો છે ઝેરોક્સ ખર્ચ પેટેના રકમ જમા કરાવવા માટે. ઝેરોક્સ ખર્ચ પેટે જે ખર્ચ થશે અને એમને જે માહિતી આપીશું એમાં જે વધઘટ હશે એ પ્રમાણે આપવા લેવાનું થશે. એમાં કોઈ ખોટી રીતે પૈસાની લખાણ કર્યું છે કે એવું તેવું કંઈ છે નહીં. આટલી મોટી સંખ્યામાં ઝેરોક્સ નગરપાલિકાને કરાવવી પડે તો સ્વાભાવિક છે કે નગરપાલિકાના 100 ભંડોળ ઉપર પણ મોટો ખર્ચો આવે અને એના કારણે જે છે એ એમને ઝેરોક્સના ખર્ચ પેટે પૈસા જમા કરાવવા માટે જાણ કરી છે. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો.